મારા ખટોણિયા કુળમાં મારી કીર્તિ કરે છે અને એની સેવક સાહેબ એના તો જેટલા વખાણ કર્યું એટલા ઓછા પડે, પણ એનો સમય આવશે ને ત્યારે ખાસા ખોટાના પારખે ત્યારે થવાના. મારી પુની આવી, મારી પુની બેન છે. સાહેબ એમને જોવું નહીં, આપે હું મને કોઈ સતી લાગે છે. એટલે કીધું છે તું તો અંતરની વાત જાણે છે આઈ, તને કાય કેવું પડે, તને કાય કેવું પડે, બધી કિતાબો ગારી તું મંગલ રૂપ કીર્તિયા તું. જો હું એનું નામ લઉં ને દીધું કાયમ આપું છું ભાઈ, ડેલી આપું છું ભાઈ. અને ત્યાં પછી આપણે માણસો હમારવા ને એની જાળવણી આપણે કરવી જોઈએ, કારણ કે દેશ વિદેશ થી આવવાના છે. પણ મિત્રો આ જગ્યામાં મારો ભંગડાનો રખો એમાં ન કેવું પડે બાબા તમારે. જો પેઢીના બુવા ધૂણી જાય પછી જોશી બાપાને લેવા પડે, એ ફાઇનલ હોય છે. પેઢીના બુવા ધૂણી જાય આમ જોશી બાપાના હર જગ્યાએ જોશી બાપાને લેવા પડે. પણ એનું કારણ એ છે કે અહીંયા જામીન કરું તો ભંગડાનો રખો પડે છે. સહી તો એની થાય છે. આ ખીચડામાં જયારે દેવી જમવા ઉતરે ને ત્યારે પેલી સહી કરવા મારો ભંગડાનો રખો અહીંયા આવે છે. કે મોહનીની દેવી જો માંડે બીજું માંડવા દઉં ને, એક બાજુ ઉલા કાંઠે મારું સ્વતંત્ર ઝાડવું, મારી નાયક તો વિહામો ભલા માણસ, આ કાંઠે મારા બાપ કાનમાં કસરીની દેવી, મારા બાપ મોહનીની દેવી. પણ જયારે કોઈ વસ્તી અહીં દેવીને જમાડવા આવે ને એની પેલા મારા બાપ રખાને જમાડવા જાય છે. એ કોઈ દી છેતરવાનું નથી. જો એના કાયદે તમે હાલ્યા જાઓ, એના કાયદે હાલ્યા જાઓ અને એની કીધી કરો, ભલે દુઃખ આવે, કસોટી આવે, પણ કસોટીમાં એ ભેગા રહેશે. મરી મોહનીયની વસતી, મોહનીયની વસતી મરી કીધી કરો, મને કયા આવો, મને ભંગડાના રખાના કાયદે મામા. આ તો મારી નાચની મોટી કુરાર છે, મારી નાચની મોટી કુરાર. અને બેટા કદાચ કોઈ રોતા આવે અને ભંગડાનો રખો તો બેટા ના આખુડા નો સુન તેથી મને ભંગડા
છે હુઆ બાકી છે મારી માસી તું જીવાતી મારા બાપ દીકલા ના ભગવા ભીખ ક્યાં વળી ગઈ મારા બાપ દીકલાજી દેવી સમજો આ જગ્યામાં માન બીજું માનવા દેતી નહીં હો મેં કંકુના અક્ષર માંડ્યા છે અને એવડે બેઠો તો વિખાવા દઉં ને તો મને કેટલાય ની જીવન જગતમાં ખાતે ખોટ નાખે બાપ એક વાળા સારી દીધા ઓર આવા દૈતડાય અને મારી માં હીરૈયા રતન કર્યા હો મારી દેવી ને મળે જા નકર કે મારા વાળાનો હિસાબ નો લઈ આવે તો વાત મારી હિરકી પણ ટપોરા મારી માં એવડો હિસાબ લેવા તો નો હાલી નીકળું ને તેની મને ઉગત મને મેરડી મને કોઈ